તો આજથી રાજ્યભરમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, પરંતુ રાજકોટમાં આજે પણ અનેક સ્કૂલ બંધ જોવા મળી રહી છે, કારણ કે 15 દિવસમાં 120 સ્કૂલો સીલ કરવામાં આવી છે। ફાયર એનઓસી બીયુ સર્ટિફિકેટ ન હોય તેવી શાળાઓ ખોલવામાં આવી છે। જો કે ફાયર એનઓસી હતી જેને રિન્યુઅલ કરવાની રહી ગઈ હોય તેવી સ્કૂલો ખોલી દેવામાં આવી છે। આ સાથે જ જે સ્કૂલોની 9 મીટરની હાઈટ 500 મીટર નવા બાંધકામ કરતા ઓછું બાંધકામ હોય તેવી પણ સ્કૂલો ખોલી દેવામાં આવી છે। ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશના પગલે અત્યાર સુધીમાં અનેક સ્કૂલો મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી છે। રાજકોટની અંદર આજે સ્કૂલો અનેક ખુલી છે અને મોટાભાગની સ્કૂલો આજે પણ બંધ છે। ડીવી મહેતા સાહેબ આપણી સાથે છે, જે રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ છે અને વર્ષોથી શિક્ષણ સાથે જોડાયેલા છે। સર, શું કહેશો અત્યારની પરિસ્થિતિને લઈને? સૌથી પ્રથમ તો અમે રાજકોટ ગેમ ઝોન કાંડના જે મૃતકો છે એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને રાજ્ય સરકાર અને તંત્રનો અમે આભાર માનીએ છીએ કે આજે 13 તારીખ જ્યારે સ્કૂલ શરૂ થવાનો દિવસ છે અને રાજ્ય સરકારે નક્કી કરેલું છે, ત્યારે ગઈકાલે સાંજે એક વ્યવહારુ ઉકેલ કે જે શાળાઓ છે એમની પાસે ફાયરના એનઓસી હોય પણ બીયુ સર્ટિફિકેટ ના હોય એમને 2 મહિનાનો સમય આપીને, જે શાળાઓને ફાયર એનઓસી રિન્યુ કરવાના રહી ગયા હોય એમને 15 દિવસનો સમય આપીને, જે શાળાઓ છે એ 9 મીટરથી ઓછી હાઇટવાળી હોય અને 500 મીટરથી ઓછું બાંધકામ હોય આવી લગભગ 80% શાળાઓને આજે શરૂ કરવા માટેનો રાજ્ય સરકાર દ્વારા જે છે એ કાલે નિર્ણય લેવાયેલો છે। એના માટે અમે રાજ્ય સરકાર અને ખાસ કરીને તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માની છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અને કમિશનરનો પણ આભાર માનીએ છીએ કે જેથી કરીને સમયસર શિક્ષણ શરૂ થઈ ગયું છે। સર, અત્યારે અમુક સ્કૂલો બંધ છે તો એ ક્યાં સુધીમાં, કેમ કે વાલીઓ ચિંતિત છે? હા, હવે જે સ્કૂલો બંધ છે એમાં ખાસ પ્રકારની જે સ્કૂલોને હવે એક જે મુશ્કેલી છે એ મુશ્કેલી એ છે કે જે સ્કૂલ પાસે ફાયરનું એનઓસી પણ નથી અને બીયુ પણ નથી। હવે એ સ્કૂલને ફાયરના એનઓસી માટે એપ્લાય કરવું હોય તો એમાં પહેલા બીયુ સર્ટિફિકેટ માંગે અને બીયુ માટે એપ્લાય થવું હોય તો પહેલા ફાયરનું એનઓસી માંગે, એટલે એ એક મોટી મૂંઝવણ છે। એટલે અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે આનો વ્યવહારુ ઉકેલ કોઈ કાઢે, કારણ કે આમાં તો પહેલા બીયુ કે પહેલા ફાયર, એટલે એના હિસાબે એની મૂંઝવણ મોટી છે સંચાલકોને। જો આનો વ્યવહારુ કોઈ ઉકેલ આવી જાય તો મને એવું લાગે છે કે 100% સ્કૂલો શરૂ થઈ જશે। બીજું, સાથે સાથે અમે આજે જ્યારે શાળાઓ શરૂ થવાની છે ત્યારે તમામ શાળાઓ જે છે એ આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને શરૂ થવાની છે, આ એક। અને બીજું કે આ શાળાઓ છે સંપૂર્ણપણે સલામતીનું પાલન કરવાની છે। અમે એબીપી અસ્મિતાના માધ્યમથી સંચાલકોને પણ ખાસ અપીલ કરીએ છીએ કે કોઈ પણ જગ્યાએ સલામતીની બાબતમાં બાંધછોડ ના કરે। 360 ડિગ્રી સલામતી બાળકની અને શિક્ષકની એ સંચાલકે જોવાની જ રહેશે। ચોક્કસ, ખૂબ મહત્વપૂર્ણ વાત સાહેબે કરી છે। સલામતી બાળકોની સૌથી અગત્યની છે। સર, તમે સંચાલક છો, જે રીતે અત્યારે સ્કૂલો હજી ખુલી નથી, તો તમારી માંગ શું છે? એટલે આમ મોટાભાગની સ્કૂલો 80% સ્કૂલો છે અત્યારે હવે ખુલી શકશે આવતીકાલથી। ગઈકાલે જે જાહેરાત થઈ થોડી મોડી થવાના લીધે જે કાગળિયાની પ્રક્રિયા છે, જે સોગંદનામું આપવાનું છે તે આજના દિવસમાં આપીને 80% સ્કૂલો છે એ ખુલી જશે। જે ખૂબ જ ઓછી સ્કૂલો છે કે જેને 9 મીટરથી ઓછી હાઈટ હોવાના લીધે ફાયર એનઓસી નથી લઈ શક્યા અને એમની પાસે બીયુ પણ નથી, આવી સ્કૂલોમાં જો તંત્રની અંદર, ડિપાર્ટમેન્ટની અંદર જો થોડું સંકલન વધે તો આ સ્કૂલો પણ ઝડપથી શરૂ થઈ શકશે એવું અમને લાગે છે।